અને ગાઈસ છે ને આ પાયો ગુડ્ડી છે વચોડું થળિયું વચ્ચે વસાવ્યું છે થળિયું કાઢવાનું છે થાક્યા વાત છે જો થઈ ગયા જો ગાઈસ આ કહું નીકળી ગયા છે ગુડ મોર્નિંગ હા જય માતાજી ગૌતમ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈઝ ગુડ મોર્નિંગ બધાનું નવા બ્લોગમાં સ્વાગત છે ગાઈઝ ઉનાળો આવ્યો છે એટલે તમને ખબર હશે કે વૈશાખ મહિનો અને જેઠ મહિનો ના લે વિવોનો લગ્નનો મહિનો ઉનાળો આવે ને એટલે અમારે લગ્ન ચાલુ થઈ જાય લગ્નની સિઝન આવી જશે એટલા માટે જો અમારે તૈયારી થઈ છે અત્યારે વહેલા તો ગાઈઝ છે ને હવાનું કામ લીધું છે આ પાયો ગોળવાનું એક બાજુ પોણી ચાલુ ના ગૌતમ ખેતરમાં એક બાજુ ગાઈઝ પોણી આવી છે ખેતરમાં ઘાસ પાવાનું છે લચકો અને એવું પાવાનું છે અને જો ગાઈઝ આટલા વંડો ચાલુ કરવાનો છે ને તે છે જૂનો પેલા તો બધા આવા પથરો મળે ને કે હા પથરો મળે મરસુલો હતો તો ગાઈઝ છે ને પહેલાં બધા પથરા યુઝ થતા અત્યારે તો કોઈ કશું રાખતું નહીં ડાયરેક્ટ થઈ ગયું અને ગાઈઝ છે ને આ પાયો ગુડ્ડી છે વચોડું થળિયું વચ્ચે વસાવ્યું છે થળિયું કાઢવાનું છે એવું બધું ચાલે છે પાયો ગોળવાનું છે ચલો પાયો ગુડ્ડી થોડું પછી મળીએ ફાઇનલી જો આપણા મનીષાબુનનું લગ્ન છે ચોથા મહિનામાં એટલે આ ત્રીજા મહિનાની આજે લગભગ 24 તારીખ થઈ આવતી 25 અને 26 તારીખ ચોથા મહિનાને આપણો બુનનું લગ્ન છે એટલે આપણે પાયોને એવું ગુડતા હતા અત્યારે જો પાછા આવ્યા ખેતરમાં પોણી ચાલુ છે જો તો એ જ પોણી ફૂલ આવે છે તો આપણે સારું જોવા માટે આવ્યા છીએ એક બાજુ પોણી વાળે રહેવાનું એક બાજુ ઘેર પટુંબે પાયો ગુડ્ડી સાથે તૈયાર કરી મૂકીએ વળી કોઈ કારીગર કોઈ મળી જાય તો ફટ થઈને આપણે એટલું પાયું થઈ જાય એની અંદર પાછું પૂરણ કરવાનું છે ને એવું બધું છે ચલો બધી તૈયારીઓ ચાલે છે તો બે બાજુ આજ તો લેફ્ટ રાઈટ ચાલુ છે ગાઈસ એમાં તો હવારના યશવી નાગજીભાઈ પાયો ને એવું ગુડતા હતા આપણે પણ થોડી હેલ્પ કરાવી હતી ને હવે થોડું ખેતરનું કામ પતીને ઘેર આવ્યા છીએ નિવન માટે મસ્ત એવી કડક ચા મૂકી છે ને બાજુ ગુડિયા ગુડી તું શું કરે છે ગુડી જંફળ ખાય છે કાજે મારા તો મસ્ત એવું જંફળ પાક્યું હતું ને તે કટિંગ કરીશું ને આ બાજુ એસબી ઓલી મસ્ત એવું કડક ચા મૂકી દીધું છે તે ચા નો થોડો નાસ્તો મંગાવીને લઈ પછી હા હા તારા ચા પીવાનો જો કાંઈ જવા તો યશબીને છે ને થોડી મજૂરી કરું છું પીવાનું ચા મેકી પી દઈએ અને આ બાજુ અમારે તો ધંધો નાખ્યો છે ને કાઢવાળિયાથી તે પત્તો જ નહીં જેટલા આવી યશબી તમારું કામકાજ બોલો શાકભાજી આવી ચોથી લાયા હા હું વાત કરો તે પોટલું બોધી અલે આ તો વેપાર કરવાનો છે કહું હા નટુભાઈ તો આમાં નટુભાઈ શાકભાજી લાય શું ભાવ છે આમાં કાકો શાકભાજી વેચવાની એકલે 50 કિલો ગાઈસ સૂજ અને તાજી જો હરગવાની હેગો 50 રૂપિયા કિલો છેલ્લે ઉજવણી સિઝન ઓલી જાઓ પછી ભાવ વધી જાય પછી ભાવ વધી જાય ના આપણે ઘણી થઈ ગઈ એટલે પટુ જમવા બેસી છે જમવાનો ટાઈમ થઈ ગયો છે શું કેવું પડો જો ગાઈઝ મગની રોટલી અને જો 11:49 અને ગાઈઝ આપણે છે ને અત્યારે પાય ઉડતા હતા તો એક ભાગ ફટી દીધો એક ભાગ બાકી છે અને જો આપણે જમવા બેઠા છીએ અમારે બોન રોટલા બનાવે છે ગુડ્ડુ જો જઈ તો ગાઈઝ જો જમવાનું ચાલુ કર્યું છે મગનું શાક રોટલી 12 વાગવા આવ્યા છે 11:15 થયા છે હજી આપણે જવાનું છે ઘઉં કઢાવવા માટે શું કેવું નરેશભાઈ થયો ફાઇનલી જો આપણે તો ફોન ચાલુ મૂકી અને સવારે તો આપણા પાયો ગોળતા હતા અત્યારે છે ને આપણે આવી ગયા છીએ નરેશભાઈ ત્યો ઘઉં કાઢવા માટે તો અત્યારે તો જો ભેગા કરીએ છીએ ખાસા 1 વાગ્યાના ભેગા જ કરવાનું ચાલુ છે અમે નટુભાઈ જો નાગજીભાઈ બધા ભેગા કરીએ છીએ આટલા ભેગા કરીને હજી બીજો ઉપર છે પછી જમવો આવે છે થોડી વારમાં 4 વાગે એવો તો ઘઉં કટાઈએ ચલો ત્યાં પહેલાં બી ભેગા કરવાનું ચાલુ ભેગા કરી દઈએ જમવો આવે છે આવ્યો કઢાવા જો એ જગ્યાએ અમારે ઘઉં ભેગા થઈ ગયા છે જો લગભગ 4:30 જેવું થઈ ગયું જો વાતાવરણ વરસાદનું કર્યું હોય ને આ બાજુ જમવો આવે છે ને આ બધો બધો ભેગો કરી છે જો જે આ પેલા હેતરમાં પહેલાં ભેગું કરી દીધું હવે ચાલુ કરીશું થોડું જ છે પહેલાં હારી કટી દઈએ જમ્બો એંડો પછી પડ્યો
એટલે જો જમ્બો આવી ગયું છે ને જો ઘઉં કાઢવાનું ચાલુ થઈ ગયું આ બાજુ જો ખાલી જો જમ્બો આવ્યો મારો વાઘ છે ને જમ્બો તો કાંઈ એક બાજુ વરસાદનું વાતાવરણ છે સુરત દાદા ચેક વોક્યા છે હા નાગજીભાઈ કાંઈ જો ઓછું કાઢે જો નટુભાન બધો કાઢે ચલો ભાઈ આપણે ના લાગીએ કઢાવવા તો ભાઈ ચલો મળીએ જો ગાઈસ એક ભાગ આ ભાગ તો પૂરો થઈ જવા આવ્યો અમે નેચા જવાનું છે થોડી વારમાં જો એક ખાલું કઢાઈ ગયું જો આશિકભાઈ ઉભા રહ્યા એ શેઠ ના કઢો શું કેવું નાગજી ફટાફટ પટાવવાની વાત કરો એક તો ખાલું આપણે નીકળી ગયું જો અને હવે આ બાજુ બીજું ચાલુ કરીશું જો આ બાજુ આ તો ચલો એ કઢાઈ નાખીએ અને જો નટુબા શું થઈ ગયા છે 100 વાગ્યા છે અમે જુઓ સુરત દાદા ઘેર જવા હજી અમારે તો અડધમાં આવી જ હજી આ તો જો કાંઈ કેવો થઈ ગયા યાર તો આખો દિવસ જતો રહ્યો અમારે નટુભાઈ થાકી ગયા છીએ થાક્યા વાત છે જો ચોરી ગયા જો ગાઈ જા કહું નીકળી ગયા છે અમે જમ્બો ધરવાની તૈયારી છે છેલ્લી વારનો જો એટલે બે ગયા થાકી ગયા તો ગાઈ બપોરે 1 વાગ્યાનું ચાલુ કર્યું હતું હવે લગભગ 7:15 આપણે બંધ થઈ ગયું ચાલો આજ તો આખો દિવસ જોવાનું જો કરીએ ગાઈશ પહોંચતા છે મારે ભાઈ એવું નથી જો આ તો વાદળો ચો હોય સંધ્યાએ થઈ ગઈ એકદમ ચાલો તાનામાં બધા આરામ કરીએ ચવણ બવણ ખાઈએ પછી ઘેર જઈએ